નામ એક નામમાં બધા નામ આવી જાય છે સદગુરુમાં. એટલે સર્વ સંતો અહીંયા બધા હંસો બેઠા છે, એટલે હંસ સભા છે. મહાપુરુષો આજે જે છનારામ મહારાજના વચનની વાત કરી. वचन आर वचन पार वचन पीठम ढेरिया वचन में से वचन निकाले वही गुरु हमेरिया. शिबी राजा महासत्यवादी रहतो अयोध्यानी मोय देव सभा वार्ता चाली. शिबी सबो नहीं कोई इंद्र कहे पारखो लेवा माग्या दाना ज देवो. अरे अग्नि देवता ओलो बन्या से इंद्र बन्या से बाद आकाश मार्गे उड़वा लाग्या. जासे शिबी आकाश मार्गे उड़वा लाग्या. जो आया शिबीराज शिबीना चरणों में जईने ओलो जतो जो ओलो नो जीव थाय, इंद्र नो मन थाय. तमे एमने हाको हंकोलू बधुं एम करो के ने ये बात अहींयो नहीं बने ज्यां सुधी तमे बोली शको छो पण सिद्धांत ना करो ત્યાં સુધી એ સમજણમાં આવતું નથી. મહાપુરુષે એમ કહ્યું છે ઇન્દ્રનો મન થાય, જીવનો બાત થાય. અરે જીવનો જીવ આ ઓલોનો જીવ થાય. અને શિબી રાજાના જ્યારે ચરણોમાં જો ત્યારે તમારા ઓલાના ભાડો ભાડ તમારી માટી આડી ત્યારે તમારો ઉપદેશ થયો ને કે ઉપદેશ ના થાય કોઈ દારો, એમ કહ્યું. એટલે જો હરિચંદ્રની આપણે વાત કરીએ કે હરિચંદ્ર જે સતવાદી હતો એ સતવાદી એ કાશીમાં વેતોણો. તો તમે હરિચંદ્રનો આત્મા થાય અને આ કાશીમાં વેતોણો છો. કાશી કાયા છે એમ કહું. તારા મતી તમારી મતી નહીં, ગુરુની મતી ચાલશે, બીજાની મતી ચાલે નહીં. એટલે મહાપુરુષો ભલે તમે વાતો કરો, ભલે દૃષ્ટાંત ગમે તે કહો, જ્યાં સુધી સિદ્ધાંત ના કરો ત્યાં સુધી કોઈ દાડો સભાની એનો ખ્યાલ આવતો નથી. એટલે સભા જેમ છે એ સભાને જ્યારે તમારો સિદ્ધાંત જ્યાં સુધી તમારો, કારણ કે શબ્દમાંથી શબ્દ નિકાલે વહી ગુરુ હમેરિયા. આ શ્રીફળ જેવો શબ્દ છે. આ તો બોલેલું, કોકનું વાંચેલું, કોકનું હોભળેલું એ તમારા અહીંયા સંત સભામાં કોમ લાગે એવું નથી. આકાશવાણી જ્યારે આવે છે એટલે એ બધા વરહવા એમ કહું છું. એટલે જ્યારે સ્વાતિ નક્ષત્રની અંદર જ્યારે ઉકેરાવા વરહ ને એટલે પેલા ટોપા હોય, બલારીના ટોપા કહેતા અમારે. અને જો કદાચ માછલીમાં પડે તો એ મોટી થાય, અને જો તળાવમાં પડે કદાચ સરોવરમાં પડે તો પાણી ભેળું થાય, અને જો કદાચ પાકમાં પડે તો પાક હારો થાય, અને જો રસ્તામાં પડે તો